અમદાવાદના વસ્ત્રાલ પાર્ટી પ્લોટમાં હેપી ક્રાઉન પ્રી સ્કૂલ દ્વારા ઉત્સાહભેર સ્પોર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક વૈશાલી તવર અને લીલા અખાણીની હાજરીમાં શિક્ષકો, સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે નાના બાળકો માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને અવનવી અને મનોરંજક રમતો રમાડી તેમની અંદર રમતગમત પ્રત્યે રસ અને આત્મવિશ્વાસ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રમતો દરમિયાન બાળકોના ઉત્સાહને જોતા વાલીઓ પણ આનંદિત થયા હતા। તો આ કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને ટ્રોફી અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સ્પોર્ટ્સ દિવસમાં હેપી ક્રાઉન પ્રી સ્કૂલના 250થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને મેડલ જીત્યા હતા। મારું નામ વૈશાલી તવર છે અને હેપી ક્રાઉન્સ પ્રી સ્કૂલ વસ્ત્રાલ, હેપી ક્રાઉન્સ પ્રી સ્કૂલ ન્યૂ વસ્ત્રાલના હું ફાઉન્ડર અને ઓનર છું। આજે જે સ્પોર્ટ ડેની જે ઉજવણી કરી રહ્યા છે, શું છે સમજાવું? આજે સ્પોર્ટ ડે અમે રાખવામાં આવેલો છે, જે અમે દર વર્ષે ભવ્ય રૂપથી ઉજવીએ છીએ, જેમાં અમે પેરેન્ટ્સને વિથ ફેમિલી ઇન્વાઇટ પણ કરીએ છીએ, જેના કારણે એ લોકો એમના બાળકને એક મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જોઈ શકે। કેટલા બાળકો એમાં ભાગ લીધો? આજે લગભગ 250 થી 300 બાળકોએ સ્પોર્ટ ડેમાં ભાગ લીધેલો છે। હાલના જમાનામાં જે માતાઓ છે બાળકોને મોબાઈલ આપી દે છે ને એના કારણે બાળકો પર ખોટી ઇફેક્ટ પડી, તો શું કહેવા માંગો છો? સાચી વાત છે। જ્યારે માતાને એવું હોય છે કે ઘરના કામ કરીએ ત્યાં સુધી બાળક છે મોબાઈલ જોવે, પણ એનાથી બાળકોની આંખો તો નુકસાન થાય જ છે, પણ બાળક છે વધારે પડતું હાઇપર એક્ટિવ થઈ જાય છે। એના મગજ પર એની નકારાત્મક અસર પડે છે, કારણ કે જરૂરી નથી કે જે અમે જોવા આપ્યું એ જ બાળક જોઈ રહ્યું છે। એ અલગ અલગ પ્રકારની ગેમ જોવે છે, અલગ અલગ પ્રકારની યુટ્યુબ ચેનલ જોવે છે, જેથી ક્યાંક ને ક્યાંક એનો સર્વાંગી વિકાસ રૂંધાય છે અને એના મગજ ઉપર માનસિક રીતે ખરાબ અસર પડે છે। સ્પોર્ટ ડે જેવી એક્ટિવિટીઓ જ્યારે આપણે સ્કૂલમાં રાખીએ છીએ ત્યારે બાળક અલગ અલગ ગેમ રમતા શીખે છે, એમનો સર્વાંગી વિકાસ થાય છે, એ એમની એજ ગ્રુપના બીજા બાળકો જોડે રમતા શીખે છે અને જેનાથી એનું હેન્ડ આઈ કોર્ડિનેશન, હેન્ડ ફૂટ કોર્ડિનેશન, મસલ કોર્ડિનેશન આ બધા જે છે એ એમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે। આજે સ્પોર્ટ ડેની ઉજવણી કરી રહ્યા છે અને બાળકો કયા પ્રકારની રમતોમાં ભાગ લઈ રહ્યા છે? આજે ઓબ્સ્ટેકલ રેસ છે, ટોર્ટોઇઝ રેસ છે અને એના સિવાય ઘણી બધી બીજી પણ રેસ રાખવામાં આવેલી છે। એના સાથે બાળકોની રેસના સાથે સાથે એમના જે માતા પિતા છે એ પણ એમનું બાળપણ યાદ કરી શકે, એના માટે પેરેન્ટ્સ માટે પણ અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ છે।